જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ડીએનએ મોડેલ છે એ શું છે. તો આપણે જોયું કે વોટસન અને ક્રિક નામના જે સાયન્ટિસ્ટ છે એને સૌ પ્રથમ છે એ આઈડેન્ટિફિકેશન એટલે કે ડીએનએ મોડેલ છે એ રજૂઆત કરી. હવે ડીએનએ શું છે તેની તમને પ્રોપર માહિતી ખ્યાલ છે કે ડીએનએની એક કુંતલ જે બને છે કે ડીએનએની અંદર જે આ કુંતલની રચના જે છે એ કુંતલ શું છે કે એ ડબલ શૃંખલીય રચના જોવા મળે છે. 5' થી 3' એક પ્રાઇમ હોય છે, બીજી શૃંખલાની સામેની વિરુદ્ધ હોય છે એટલે કે બીજી છે 3' થી 5' હોય છે. તો આવી રીતે છે આપણે જોઈએ તો કે આપણને ડીએનએ મોડેલ નો ખ્યાલ છે એ આવ્યો. ત્યારબાદ હવે આપણે જોવાનું છે જીવંત અવસ્થા, કે જીવંત અવસ્થાની અંદર છે કેવી રીતે અસંતુલિતતા જળવાય છે. તો કે જીવન અવસ્થા એક અસંતુલિત પ્રક્રિયા છે. જીવંત અવસ્થા એક એવી પ્રક્રિયા છે, અસંતુલિત પ્રક્રિયા છે. વિધાન સમજાવો. ઘણી બધી વખત છે 2 માર્ક્સની અંદર છે આ સવાલ પૂછાય છે કે જીવંત અવસ્થા છે એ અસંતુલિત પ્રક્રિયા છે, સમજાવો. તો એ સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કાલે જે ભણ્યા હતા કે ચયાપચયિક પદ, કેટલા વ્યાખ્યા ભણાતા તો કે ચયાપચય કોને કહેવાય, ત્યારબાદ ભણાતા ચયાપચય, ત્યારબાદ ભણાતા આપણે તંદુરસ્ત અવસ્થા અને ચયાપચયિક પથ વિશે છે એ ખ્યાલ મેળવતો. તો આપણે ફરીવાર જોઈ લે કે ચયાપચયકો કોને કહેવાય છે તો કે જીવંત સજીવમાં નિર્માણ અને વિખંડનની પ્રક્રિયાઓ થાય છે. શું થાય છે તો કે નિર્માણ અને વિખંડનની પ્રક્રિયાઓ થાય છે, જેને આપણે ચયાપચયકો કહીએ છીએ. એ નિર્માણ અને વિખંડનની પ્રક્રિયાઓ છે એક નિશ્ચિત વેગથી થાય છે. શું થાય છે? નિશ્ચિત વેગથી થાય છે, એક પ્રવાહની માફક થાય છે. તો એને આપણે ચયાપચયિક પથ કહેતા હતા. તંદુરસ્ત અવસ્થાઓ એટલે કે વર્તુળમય ગતિ કરે છે. ચયાપચયકો છે શું કરે છે તો કે વર્તુળમય ગતિ કરે છે. ટ્રાફિક સિગ્નલ સાથે આપણે એને સરખાવી હતી કે એક ખાસિયત છે એ ટ્રાફિક સિગ્નલ જેવું કાર્ય કરે છે. કોઈ પણ અણુઓ એકબીજા સાથે અથડાયા વગર છે એ ગતિ કરે છે, જેને આપણે તંદુરસ્ત અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું કે ચયાપચયનો અર્થ છે એ શું થાય છે. ફરીવાર યાદ કરાવી દઉં તો કે આની અંદર 2 શબ્દ રહેલા છે ચયાપચયની અંદર. એક શબ્દ છે ચય અને બીજો શબ્દ છે અપચય. તો કે ચય કોને કહેવાય અને અપચય કોને કહેવાય? ચય એટલે કે નિર્માણની ક્રિયા. ચયની ક્રિયા છે કોના સાથે સંકળાયેલી છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, નિર્માણની ક્રિયા. અપચયની ક્રિયા જે છે એ વિખંડન સાથે સંકળાયેલી છે. એટલે કે ચયાપચયને શું કહેવાય છે તો કે મેટાબોલિઝમ. ચયાપચયને આપણે શું કહીએ છીએ તો કે મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. ચય એટલે શું તો કે નિર્માણ થવું, સર્જન થવું. તો આપણે એનું ઉદાહરણ પણ જોયું હતું કે એસિટિક એસિડમાંથી આપણને છે કોલેસ્ટ્રોલ છે આપણા શરીરની અંદર જમા થાય, કે એસિટિક એસિડના અણુઓ નાના છે, એસિટિક એસિડના અણુઓ જમા થઈ આપણા શરીરની અંદર છે કોલેસ્ટ્રોલનું નિર્માણ થાય. તો એ ઘટનાને શું કહેવાય છે? એ ઉદાહરણ શાનું છે? ચય ક્રિયાનું છે. બરાબર. ત્યારબાદ આપણે બીજી ઘટના જોઈ હતી ગ્લુકોઝ, કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બની જાય છે. તો એ પ્રક્રિયા કેની છે? ગ્લુકોઝમાંથી એ ગ્લુકોઝનો એક વિઘટન કરે તો પાયરુવિક એસિડના 2 અણુઓ નિર્માણ થાય છે. તો એ ઘટના જે છે એ ઘટના છે વિખંડનની છે, છૂટું પડવું છે. બરાબર. તો આપણે આ 2 ઘટનાઓ ચય અને અપચય, ચય ક્રિયા દરમિયાન શું થાય છે કે નાના નાના અણુઓ છે ને મોટા અણુઓ થાય તો એમાં શક્તિનો સંગ્રહ થાય છે. જ્યારે આમાં શક્તિ છે એ મુક્ત થાય છે, શક્તિ છૂટી પડે છે. આ તફાવત ખાસ યાદ રાખો ને. ચયાપચયને કહેવાય છે મેટાબોલિઝમ, ચય પ્રક્રિયાને કહેવાય એનાબોલિઝમ અને અપચય પ્રક્રિયાને કહેવાય કેટાબોલિઝમ. તો કઈ ઘટના દરમિયાન શું થાય છે એ ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને છે એ આગળ પાછળ થઈ જશે કે આમાં એટીપી વપરાઈ જશે અને આમાં એટીપી સંગ્રહ થઈ જશે. તો ખાસ યાદ રાખવાનું છે કે સરળમાંથી જટિલ અણુઓનું નિર્માણ થાય છે એ દરમિયાન એટીપી સંગ્રહ થાય છે.
સરળ જટિલ અણુઓમાંથી સરળ અણુઓનું નિર્માણ થાય છે એ દરમિયાન એટીપી મુક્ત થાય છે. અને એટીપી નું ફૂલ ફોર્મ પણ આપણે જોયું હતું કે જીવંત સજીવો જે છે એ જીવંત સજીવોની અંદર છે એ ખોરાક સંગ્રહ તરીકે ઉર્જા સંગ્રહિત થાય છે. એ એટીપી ને શું કહેવાય છે? તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જીવંત અવસ્થાઓ. તો કે જીવંત અવસ્થા એ અસંતુલિત પ્રક્રિયા છે. જીવંત અવસ્થા એ અસંતુલિત પ્રક્રિયા છે. કે જીવંત અવસ્થા છે એ કેવી પ્રક્રિયા છે? તો કે અસંતુલિત પ્રક્રિયા છે. તો કે આવું આપણે શા માટે કહી શકીએ, કેવી રીતે કહી શકીએ? તો આપણે કે જૈવ અણુઓ ભણીએ છીએ, બરાબર? તો આપણે કાલે જ જોયું કે આપણા કોષની અંદર છે અસંખ્ય જૈવ અણુઓ છે એ જોવા મળે છે, એટલે કે બાયોમોલેક્યુલ્સ છે એ જોવા મળે છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, ફેટી એસિડ એ બધા શું છે? તો એક પ્રકારના બૃહદ અણુઓ છે, જૈવિક અણુઓ છે કે બાયોમોલેક્યુલ્સ છે. તો એ કેવી રીતે આપણા ની અંદર જોવા મળે છે? તો કે નિશ્ચિત સાંદ્રતાથી. કોઈનું શું માપ હોય છે? નિશ્ચિત સાંદ્રતાએ કોષની અંદર થતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે જેને શું કહેવાય છે? આપણે જૈવિક અણુઓ કહીએ છીએ અથવા તો ચયાપચયકો કહીએ છીએ. હવે આપણે જોઈએ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે રુધિરની અંદર કે રુધિરમાં શર્કરાનું માપ. 1 માર્ક્સ માટે આઈએમપી સવાલ કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ છે એ કેટલું હોય છે? તો કે 4.5 થી 5.5 મિલી પ્રતિ મિલીલીટર જેટલું છે એ જોવા મળે છે. કેટલું જોવા મળે છે? કે 4.5 થી 5.0 જેટલું 0 મિલી પ્રતિ મિલીલીટર જેટલું છે એ જોવા મળે છે. કે કોષની અંદર છે શર્કરાની માત્રા કેટલી છે? તો એ આપણને પૂછાય તો આ વાક્ય છે એ લખવાનું છે. ત્યારબાદ આપણને આપ્યું છે અંતઃસ્ત્રાવો કે કોષની અંદર છે અંતઃસ્ત્રાવોનું પ્રમાણ શું છે? તો અંતઃસ્ત્રાવો છે એ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર. તો કે અંતઃસ્ત્રાવ જે છે એ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર ની અંદર છે એ મુક્ત છે એ થાય છે. તો આપણે જોઈએ કે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ કેટલું છે? તો કે 4 થી 5 મિલી પ્રતિ લીટર જેટલું જોવા મળે છે. ત્યારબાદ અંતઃસ્ત્રાવો. તો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર છે આપણે જુદા જુદા અંતઃસ્ત્રાવો ભણી ગયા છે, બરાબર? કે અંતઃસ્ત્રાવો છે ક્યાંથી મુક્ત થાય છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી મુક્ત થાય છે. અને જે તે અંતઃસ્ત્રાવના કાર્ય સ્પેસિફિક હોય છે. જેમ કે આપણે જોઈએ અહીંયા શર્કરાનું છે તો એનું જ ઉદાહરણ આપીએ કે શર્કરાનું નિયમન કરવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો કે ઇન્સ્યુલિન. કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? ઇન્સ્યુલિન. આપણે ધોરણ 10 ની અંદર એક ક્વેશ્ચન પણ પૂછાતો હતો કે ડાયાબિટીસ વાળા વ્યક્તિ અથવા તો કે મધુપ્રેમ વાળી વ્યક્તિ જે છે એને શાના ઇન્જેક્શન લેવા પડે છે? તો કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. તો એ ઇન્સ્યુલિન શું છે? એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. અને રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ જાળવી રાખવાનું એટલે શર્કરાનું નિયમન છે એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય. તો એ નેનોગ્રામની અંદર હોય છે. બહુ સ્મોલ માત્રાની એટલે કે ઓછી માત્રાની અંદર છે અંતઃસ્ત્રાવો છે એ મુક્ત થતા હોય છે. બીજું અંતઃસ્ત્રાવની ખાસિયત શું હતી? કે નલિકા વિહીન છે. કોઈ નળીઓમાંથી એ વહન પામતા નથી. સીધા ક્યાં ભળી જાય છે? તો કે રુધિરમાં ભળી જાય છે. અને પછી આપણે એનું બીજું ખાસિયત શું જોઈતી? કે જે સ્થાને એ ઉત્પન્ન થાય છે ત્યાં કોઈ કાર્યરત થતા નથી, બરાબર? તો આટલે વિશે આપણે અંતઃસ્ત્રાવનું આપણું ચેપ્ટર છે જ 22મું ચેપ્ટર તમે જોજો કે આખું અંતઃસ્ત્રાવ વિશે છે આપણા ટેક્સ્ટ બુકની અંદર છે આપ્યું છે, જે આપણે હ્યુમન ફિઝિયોલોજીની અંદર છે સ્ટડી કરવાનું છે. હવે આપણે આપણા વિધાન તરફ આગળ વધીએ. જીવંત અવસ્થા એ અસંતુલિત પ્રક્રિયા છે. અસંતુલિત એટલે કે સંતુલનમાં જોવા મળતું નથી. કે આ બે કોષ છે કે ભૌતિક પ્રક્રિયા છે એ સંતુલિત હોય, બરાબર? કે કોઈ ભૌતિક પ્રક્રિયા એટલે શું? તો કે આપણે જોઈએ કે આ બે પાત્ર છે, તમે સમાન અંદર બંનેની અંદર છે, તમે આ બે પાત્રની અંદર આનું નામ આપી દો A અને આનું બી નામ આપી દો. આમાં આપણે 5 લીટર દ્રાવણ ભર્યું છે અને આમાં પણ આપણે 5 લીટર દ્રાવણ ભર્યું છે. તો આ અવસ્થા કેવી અવસ્થા કહેવાય?
સંતુલિત અવસ્થા કહેવાય, એટલે એને ભૌતિક અવસ્થા કીધું છે, બરાબર. પરંતુ અહીંયા આપણે જીવનની અંદર અવસ્થા જોવાની છે, કોષની અંદર થતી જે અવસ્થાઓ જોવાની છે, તો એ ક્યારેય સંતુલિત હોતી નથી, કે જૈવિક ક્રિયાઓ થાય છે એ અસંતુલિત હોતી નથી. કાલે જ આપણે ભણ્યા કે નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ કેવી થાય છે, તો કે એકબીજાની સાથે શૃંખલામય હોય છે. ચયાપચય પ્રથની અંદર વ્યાખ્યાની અંદર શું આવ્યું હતું કે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ શૃંખલામય થાય છે, જેને આપણે ચયાપચય પથ કહેતા હતા. પથ એટલે કે માર્ગ સર્જાય છે, કેનો? તો કે રાસાયણિક પ્રક્રિયાઓનો, બરાબર. એ ધ્યાનમાં રાખવાનું છે કે આ બે કોષ જે છે કે કોષની અંદર છે અસંખ્ય બાયોમોલેક્યુલ્સ નિશ્ચિત સાંદ્રતાએ જોવા મળશે, એટલે કે બધાની અંદર જુદી જુદી સાંદ્રતા છે એ જોવા મળશે. તો કે જીવંત અવસ્થા છે એ ક્યારે સંતુલિત જોવા મળતી નથી. એ કેવી હોય છે? તો કે અસંતુલિત જોવા મળે છે. શા માટે અસંતુલિત જોવા મળે છે? જો આ બંને છે એ અને બી કોષ જે છે, જો એ બંને સંતુલિત અવસ્થા દર્શાવે તો જીવનની અંદર કોઈ કાર્ય જ ના કરી શકાય. શું થાય? કે કોઈ કાર્ય જ ના કરી શકાય. આપણે કોઈ કાર્ય કરવું છે તો આપણે શું કરીએ છીએ? એટીપી વપરાય છે, બરાબર. કે આપણી એટીપી છે એ વપરાઈ જાય છે. જો એટીપી વપરાયા વગર આપણે કોષની અંદર સ્થિર અવસ્થામાં રહીએ, એટલે કે આપણે દેડકો જે છે એ શું કરી શકે? તો કે શીત અવસ્થા અથવા તો ગ્રીષ્મ અવસ્થાની અંદર છે એનું સ્થાન ગ્રહણ કરી શકે છે. પહેલાના જે ઋષિ મુનિઓ હતા એ પણ શું કરી હતા? તો કે ઘણા બધા છે એ નિંદ્રાવસ્થા જે ધારણ કરી લે છે, એટલે ખોરાક એની અંદર છે એ પાણી પીધા વગર ઘણા બધા વર્ષો સુધી તપસ્યામાં બેસી શકે છે. તો શું એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ નહીં થતી હોય? હા, થતી હશે, પરંતુ એના શરીરની અંદર જે ગ્લાયકોજન છે એમાંથી વિખંડન થતું હશે, તો એ પણ સ્થિર અવસ્થા ના કહેવાય, બરાબર. તો કે આ બંને જો સ્થિર અવસ્થા હોય તો સજીવ છે કોઈ કાર્ય કરી શકે નહીં. કે સજીવ જે છે એ સતત કાર્યશીલ છે. કેવું છે? સતત કાર્યશીલ રહે છે. એટલા માટે જો સજીવને કોઈ કાર્ય કરવું છે તો એ અવસ્થા છે એ જીવંત અવસ્થા છે એ અસંતુલિત હોય છે, બરાબર. રાસાયણિક અને ભૌતિક અવસ્થાઓ, કે રાસાયણિક સમીકરણ છે એ પણ સંતુલિત થઈ જાય છે. જ્યારે આપણે જૈવિક પ્રક્રિયાઓ જે છે, એટલે કે જૈવિક રાસાયણિક ક્રિયાઓ છે એ ક્યારેય સંતુલિત જોવા મળતી નથી. જો સંતુલિત થઈ જાય તો આપણે કોઈ કાર્ય છે એ કરી શકીએ નહીં. તો આ બાબત છે આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે પછી આપણે જોઈએ કે આપણે જીવંત અવસ્થાઓની અંદર છે જુદા જુદા ઉત્સેચકોની ભૂમિકા ભજવવામાં આવે છે. કે ઉત્સેચકો જે છે એ શાના બનેલા છે? કે આપણે અત્યાર સુધી જોઈએ છે કે ચયાપચયની ક્રિયા, રાસાયણિક ક્રિયાઓ એ બધીની અંદર છે કોણ ભૂમિકા ભજવે છે? તો એ બધાની અંદર છે ભૂમિકા ભજવે છે ઉત્સેચકો, બરાબર. તો કાલે આપણે લેક્ચરના અંતની અંદર કીધું હતું ઉત્સેચકો છે એ શાના બનેલા છે? તો કે ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે. ઉત્સેચકો જે છે એ શાના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે, બરાબર. હવે ફરીવાર યાદ કરાવી દો. એમિનો એસિડની લાંબી શૃંખલા બને, આ એમિનો એસિડ છે. એક બીજો એમિનો એસિડ છે, શું બને? પ્રોટીન. અને ઉત્સેચકો પણ શાના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. એટલે એ ખ્યાલ હોવો જોઈએ. હવે કે ઉત્સેચકો જે એની ભૂમિકા શું છે, એનું કાર્ય શું છે? તો કે આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કરીએ છીએ, કે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ. તો એ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકોની ભૂમિકા શું છે? તો કે આપણે અહીંયા પહેલા સેન્ટેન્સની અંદર કહી દીધું કે ઉત્સેચકો છે શાના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે, બરાબર. તો કે પ્રોટીન શાનું બનેલું છે? તો કે એમિનો એસિડથી. કે એમિનો એસિડ છે એ જોડાઈને છે એ પ્રોટીનની રચના છે એ થાય છે. પ્રોટીનની આપણે સંરચના ભણી ગયા. કેવી સંરચના ભણી ગયા? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. તો એવી જ રીતે ઉત્સેચકો પણ સંરચના જોવા મળે છે. એમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જે છે એ જોવા મળે છે. એટલે કે આવી રીતે રેખીય સ્વરૂપે છે એ જોવા મળે છે, કે એની અંદર છે આપણે આવી રીતે દ્વિતીયક રચના છે એ જોવા મળે છે. કોની? તો કે ઉત્સેચકો પણ છે. જો ઉત્સેચકોનું નિરૂપણ આપણે આવી રીતે છે એ દર્શાવી શકીએ છીએ કે ઉત્સેચકો પણ છે આ રેખીય શૃંખલાઓની મદદથી ગોઠવાયેલા હોય છે. એટલે એમાં પણ દ્વિતીયક તૃતીયક સંરચના છે આપણને જોવા મળે છે.
હવે કે આ ઉત્સેચકો જે છે એ શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. પ્રોટીન શાનું બનેલું છે? એમિનો એસિડનું બનેલું છે. ઉત્સેચકો પણની અંદર પણ સંરચના જોવા મળે છે. કેવી સંરચના જોવા મળે છે? તો કે દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે. હવે કે આ ઉત્સેચકો જે છે એની સંરચનાની અંદર વાત કરીએ તો કે આવી છે ગુહા. આને આપણે શું નામ આપીશું? ગુહા. કે ગુહા કે ખાંચ જોવા મળે છે. અહીંયા પણ આપણે નામ આપી શકીએ ખાંચ. કે આવી ખાંચ જોવા મળે છે. શું જોવા મળે છે? ખાંચ જોવા મળે છે. એ ખાંચ કે ગુહાને સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એને શું નામ કયા રીતે ઓળખવામાં આવે છે? તો કે સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. કે આ ગુહા કે જે રચના જે છે એને સક્રિય સ્થાન તરીકે ઓળખાય છે. હવે સક્રિય સ્થાન શા માટે કહેવામાં આવે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે જે ઉત્સેચકો જે છે એની સંરચના છે એમાં ગુહા કે ખાંચ જોવા મળે છે. એ ભાગ છે સક્રિય સ્થાન તરીકે ઓળખાય છે. એટલે કે કોઈ પણ સબસ્ટન્ટ એટલે કે કોઈ પણ પ્રક્રિયક જો અહીંયા જોડાવો જે છે તો એ કયા સ્થાને જોડાશે? સક્રિય સ્થાને જોડાશે. એ આપણે પછીના લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું કે આ સક્રિય સ્થાન કોને કહેવાય. તો કે આ જે એની સંરચના જે છે એ સંરચનાની અંદરના ભાગમાં આવી ગુહા કે પોલાણ વાળો ખાંચ વાળો જે વિસ્તાર જોવા મળે છે જેને શું કહેવાય છે? તો કે સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કરવી છે. રાસાયણિક પ્રક્રિયા આપણે બે રીતે પણ કરી શકીએ છીએ. ઉદ્દીપક દ્વારા ઉત્સેચક અને ઉત્સેચક વગર. તો કે આ ઉત્સેચકની અંદર ઉત્સેચકને જો આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર દાખલ કરીએ, કોઈ રાસાયણિક પ્રક્રિયા છે આપણે આગળ ભણવાની જ છે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ. જો રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચકની મદદથી થતી હોય તો એ ઝડપી થાય છે. શું થાય છે? ઝડપી બને છે. પરંતુ ઉત્સેચક વગર થાય તો એ અકાર્બનિક રાસાયણિક ઉર્જા રાસાયણિક પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે, જે ઊંચા તાપમાન અને ઊંચા દબાણે થાય છે. શું થાય છે? શું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો? સમજો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એનામાં ઉત્સેચક આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ અને ઉત્સેચક વગર પણ કરી શકીએ છીએ. જો ઉત્સેચક વગર આપણે કરીએ તો ઊંચા તાપમાન અને ઊંચા દબાણે થાય છે. જ્યારે આ પ્રક્રિયા ઉત્સેચકની મદદથી આપણે કરતા હોય તો એમાં ઝડપી નિપજ છે આપણને મળે છે. તો કે આપણે ઊંચા તાપમાને જો પ્રક્રિયા કરવા જઈએ તો આ ઉત્સેચક જે છે એ વિનૈસર્ગીકૃત બની જાય છે. શું બની જાય છે? વિનૈસર્ગીકૃત થઈ જાય છે. વિનૈસર્ગીકૃત એટલે કે ઊંચા તાપમાને જે છે આ ઉત્સેચક જે છે એ નાશ પામી જાય છે. શું થઈ જાય છે? નાશ પામી જાય છે. કેટલા સેલ્સિયસ તાપમાને? તો એનું મહત્તમ તાપમાન આપ્યું છે 40 સેલ્સિયસ તાપમાને. કે 40 સેલ્સિયસ તાપમાને છે ઉત્સેચકો જે છે એ નાશ પામી જાય છે. ઉત્સેચકો જે છે, ઉત્સેચકો શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. અને પ્રોટીન કેવું થઈ જાય? વિનૈસર્ગીકૃત થઈ જાય, ડિનેચરેશન છે એ થઈ જાય. બરાબર? તો કે ઉત્સેચકો છે એ ઊંચા તાપમાને નાશ છે એ પામી જાય છે. હવે બધા જ ઉત્સેચકો એવા નથી, પરંતુ સામાન્ય તાપમાન આપણને આપ્યું છે કે 40 સેલ્સિયસ તાપમાને છે એ ઉત્સેચક છે એ ડિનેચરેશન થઈ જાય છે. જો અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા આપણે કરવી હોય તો એમાં આપણે ઊંચા તાપમાન અને ઊંચા દબાણે આપણે ઝડપી પ્રક્રિયા છે એ કરી શકીએ છીએ. હવે ઉત્સેચકો જે છે એ ઘણા બધા ઉત્સેચકો આપણે બેક્ટેરિયામાંથી મેળવતા હોય. ક્યાંથી મેળવતા હોય? તો કે આપણે બેક્ટેરિયામાંથી ઉત્સેચકો મેળવતા હોય તો ઈ ઉત્સેચકો છે ઊંચા તાપમાન સહન કરી શકે છે. શું કરી શકે છે? કે 40 સેલ્સિયસ તાપમાન તો મહત્તમ તાપમાન આપ્યું છે. બરાબર? કે એવા પણ ઉત્સેચકો જે છે કે 80 થી 90 જેટલું સેલ્સિયસ તાપમાન એનાથી પણ ઊંચા તાપમાને છે એ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો એ તાપમાન સહન કરી શકે છે. તો એવા જે ઉત્સેચકો ક્યાં આવેલા હોય? હોટ સ્ટ્રીમ એટલે કે ગરમ પાણીના ઝરા છે, કે ગરમ પાણીના ઝરાની અંદર પણ ઉત્સેચકો જે બેક્ટેરિયા છે વસવાટ કરતા હોય એ બેક્ટેરિયાની શરીરની અંદર પણ ઉત્સેચકો જોવા મળે છે. તો કે આ આટલા હોટ સ્ટ્રીમ આપણે તો કીધું કે 40 સેલ્સિયસ તાપમાને છે વિનૈસર્ગિક થાય તો મોટા ભાગના જે છે એ 40 વિનૈસર્ગિક થઈ જતા હોય. પરંતુ અમુક અપવાદ જે છે કે અમુક અપવાદ બેક્ટેરિયા કે અમુક એની અંદર ઉત્સેચકો જોવા મળે છે કે જેમ કે
થર્મોફિલસ, કે થર્મોફિલસ નામના જે બેક્ટેરિયા જે છે એ ઊંચા તાપમાન સહન કરી શકે છે. એના નામ ઉપરથી જો થર્મોફિલસ એટલે કે ઊંચું તાપમાન સહન કરી શકે છે. એવી જ રીતે છે બીજા પણ બેક્ટેરિયા આવે એસિડોફિલસ, જે એ ઊંચા એસિડની અંદર પણ શું રહી શકે છે, જીવંત રહી શકે છે, વિનૈસર્ગીકૃત થતા નથી. તો એવા સલ્ફરના જે જરાઓ જે છે અથવા તો કે હોટ સ્ટ્રીમ જે છે, જે હોસ્ટ વેલ્યુ આવેલી હોય છે કે ઘણી જગ્યાએ આપણે જુઓ છો નેચરલી છે કે જૈવ વિવિધતા તો આપણા પૃથ્વી ઉપર અસંખ્ય છે, પરંતુ એ હોટ આપણે જે જૈવ વિવિધતા છે એને હજુ પણ આપણે પૂરી રીતે પારખી શક્યા નથી. જૈવ વિવિધતાનો અર્થ તો તમે પહેલા ચેપ્ટરની અંદર ખ્યાલ હશે. જૈવ વિવિધતા એટલે શું કે કોઈ એક વિસ્તાર છે તો એની અંદર છે આપણને જુદા જુદા વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એનો વસવાટ આપણને જોવા મળતો હોય છે, બરાબર. તો કે જૈવ વિવિધતા છે એ સંખ્યા અને પ્રકારોનું નિર્દેશન કરે છે. એ યાદ રાખવાનું છે કે જૈવ વિવિધતા છે એ વારંવાર પૂછાતો સવાલ છે. જૈવ વિવિધતા જે છે એટલે કે બાયોડાયવર્સિટી છે એ સંખ્યા અને પ્રકારોનું નિર્દેશન છે એ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણે અત્યારે અહીંયા વાત કરીએ છીએ કે બેક્ટેરિયા છે એટલે ઊંચા તાપમાને પણ બેક્ટેરિયા એટલે કે એવા ઉત્સેચકો જે છે, એન્ઝાઇમ જે છે એ વિનૈસર્ગીકૃત થતા નથી. તો એના એક વિશિષ્ટ છે એ ખાસિયત છે. તો આપણે આ સામાન્ય માહિતી છે એ ભણ્યા. હવે ખૂબ જ મહત્વનો પ્રશ્ન આપણે ચેપ્ટર 8 ની અંદર એક અંગિકા ભણી ગયા, રિબોઝોમ્સ. હવે અહીંયા હું લખું છું રિબોઝાઇમ્સ. છેલ્લે શા માટે રાખ્યું તો એ તમે વિચારજો. અહીંયા છે મેં રિબોઝોમ્સ લખ્યું છે, એ શું છે, અંગિકા છે. અહીંયા મેં લખ્યું છે રિબોઝાઇમ્સ, એ ઉત્સેચક છે. શું છે, ઉત્સેચક છે. રિબોઝાઇમ્સ જે છે એ શું છે તો કે એક પ્રકારનો ઉત્સેચક છે. હવે કે ઘણા બધા પ્રોટીન, ઘણા બધા ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે છે, જેને રિબોઝાઇમ્સ કહેવાય છે. શું કહેવાય છે, આવી જ ઘટનાને રિબોઝાઇમ્સ કહેવાય છે. કે ઘણા બધા આપણા શરીરની અંદર એવા ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ એટલે શું તો આપણે આગળ ભણી જ ગયા કે આપણે એડેનિન, પ્યુરિન, પિરિમિડિન એ બધા. તો કે ન્યુક્લિક એસિડ જે ઘણા બધા ન્યુક્લિક એ પણ કેના છે, પ્રોટીનના જ બનેલા છે. તો કે ઘણા બધા ન્યુક્લિક એસિડ છે એ કેવી રીતે વર્તે છે તો કે ઉત્સેચક તરીકે વર્તે છે, જેને રિબોઝાઇમ્સ કહેવાય છે. હજુ 10મું ચેપ્ટર આપણે ચાલશે તો આને જ લગતો શબ્દ છે રિબોઝાઇમ્સ, રિબોઝાઇમ્સ. અને એના પછી એક 10મા ચેપ્ટરની અંદર છે નવો પ્રશ્ન છે આના જ મળતો આવશે. એટલા માટે અહીંયા તફાવત ઊભો કરજો. તમને એક્ઝામની અંદર શું પૂછાણું છે, રિબોઝોમ્સ પૂછાણું છે, રિબોઝાઇમ્સ પૂછાણું છે અને 10મા ચેપ્ટરની વ્યાખ્યા પૂછાણી છે. તો એ ત્રણેયની અંદર તમને ડિફરન્ટ ખ્યાલ આવવો જોઈએ. રિબોઝોમ્સ પૂછાણું હોય અને રિબોઝાઇમ્સ લખશો તો નહીં ચાલે. રિબોઝાઇમ્સ પૂછાણું છે અને રિબોઝોમ્સ લખશો તો પણ નહીં ચાલે. રિબોઝોમ્સ છે એ અંગિકા છે અને રિબોઝાઇમ્સ જે છે એ ઉત્સેચક છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઘણા બધા ન્યુક્લિક એસિડ છે એ કેવી રીતે ઉત્સેચક તરીકે વર્તે છે, જેને રિબોઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે ભણ્યા બેઝિક ઉત્સેચક કોને કહેવાય અને ઉત્સેચક વિશેની માહિતી. હવે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ કેવી રીતે છે એ થતી હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓ છે એ બે રીતે છે એ થાય છે, એક તો ભૌતિક અને એક રાસાયણિક.
કે આપણે જોઈએ છે કે આપણા કોષની અંદર થતી જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કેવી રીતે છે એ આપણને જોવા મળે છે. તો કે ભૌતિક પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કે ભૌતિકનો અર્થ તો તમને ખ્યાલ હોય એટલે ખબર પડી જ ગઈ હોય અત્યાર સુધીમાં કે ભૌતિક એટલે કે શું થાય તો કે સ્વરૂપમાં ફેરફાર થાય. બંધો તૂટ્યા વગર સ્વરૂપમાં ફેરફાર છે એ થઈ જાય છે, જેને શું કહેવાય છે? ભૌતિક રીતે છે રાસાયણિક પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. કે બરફ જે છે, બરફનું છે પાણીમાં રૂપાંતરણ થવું એક પ્રકારની શું છે? રાસાયણિક પ્રક્રિયા જ છે, પરંતુ કેવી રીતે થાય છે? ભૌતિક રીતે થાય છે. બરફ જે છે એનું કેમાં થઈ જાય છે? પ્રવાહીમાં. એ જ પ્રવાહીનું કેમાં રૂપાંતરણ થઈ જાય છે? વરાળમાં. તો એ પ્રકાર કોઈ પણ પ્રકારના બંધો તૂટ્યા વગર છે એ સ્વરૂપમાં કેવા થઈ જાય છે? ફેર. આ ઘનમાં છે, આ પ્રવાહીમાં છે અને આ વાયુમાં છે. તો એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? ભૌતિક રીતે થતી પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે રાસાયણિક રીતે થતી પ્રક્રિયાઓ જે આપણે આ હવે તમે કેમિસ્ટ્રીની અંદર ભણો જ છો બધી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે છે એ થાય છે, બરાબર? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ બંધો તૂટે છે. શું થાય છે એમના વચ્ચે? અને નિપજમાં નવા બંધોનું સર્જન થાય છે. આપણે જોઈએ કે બંધો તૂટી જાય છે. બંધો શું થાય છે? તૂટે છે. અને નિપજમાં જ્યારે સબસ્ટન્સમાંથી પ્રક્રિયકમાંથી છે એટલે કે સબસ્ટન્સમાંથી પ્રોડક્ટનું નિર્માણ થાય છે એ દરમિયાન શું થશે? તો કે એ દરમિયાન છે પ્રક્રિયકની અંદર રહેલા એટલે કે સબસ્ટન્સની અંદર રહેલા જે બંધો છે એ તૂટી જશે અને એ બંધોમાંથી જે નવા નિપજ છે એટલે કે નવી પ્રોડક્ટ બનશે તો એમની વચ્ચે નવા બંધોનું સર્જન થશે. તો એનું ઉદાહરણ આપણને આપ્યું છે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા છે એ સલ્ફ્યુરિક એસિડ સાથે કરવામાં આવે. કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા છે એ સલ્ફ્યુરિક એસિડ સાથે કરવામાં આવે તો પછી જે પ્રક્રિયા જે છૂટું પડતું હોય આપણે અહીંયા ફક્ત બંધો વિશે ભણવાનું છે કે અહીંયા છે એ બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે. તો એની પ્રક્રિયા છે એ કોની થઈ જાય? શું થઈ જાય છે? બેરિયમ સલ્ફાઇડ છે એ છૂટું પડે છે, બરાબર? શું બની જાય છે? બેરિયમ સલ્ફાઇડ બની જાય છે. તો એક પ્રકારના બંધો છે શું થઈ જાય છે? તૂટે છે. આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે તમે કેમિસ્ટ્રીની અંદર ભણો જ છો અને આ પ્રક્રિયાઓ છે એ સંતુલિત છે થતી હોય છે. એટલે કે સંતુલિત થાય ત્યારબાદ છે એની અંદર રહેલી એટીપી છે એ સ્થિર થઈ જાય છે, બરાબર? કે રાસાયણિક આપણે હમણાં જ જોયું કે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ છે કેવી છે? સંતુલિત છે આપણને જોવા મળે છે. જ્યારે આપણી જીવંત અવસ્થા કેવી છે? અસંતુલિત છે. આપણે સતત કાર્ય કરતા રહીએ છીએ. આપણે શું કરતા રહીએ છીએ? સતત કાર્ય કરતા રહીએ છીએ. આપણા એક કોષમાંથી બીજા કોષમાં અણુઓની આપ-લે સતત થતી હોય છે, જેના કારણે આપણે એવું ના કહી શકીએ કે જીવંત અવસ્થા એ સ્થિર અવસ્થા છે, બરાબર? કે આપણી જીવંત અવસ્થા છે એ અસ્થિર અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે છે બંધો તૂટી જાય અને એની અંદર છે નવું નિર્માણ છે એ થતું હોય છે. હવે આપણે જોઈએ કે ઘણા બધા કે આપણે અહીંયા કોઈ પણ ઉત્સેચક લખ્યો નથી કે કોઈ તાપમાન નથી લખ્યું. હવે આપણે આગળ ભણ્યા ઉત્સેચક. તો ઉત્સેચકની જરૂરિયાત ક્યાં જોવા મળે છે? ક્યાં સર્જાય છે? તો કે ઉત્સેચકની આપણે વાત કરીએ તો કે ઉત્સેચક જે છે એનો ઉપયોગ આપણે રાસાયણિક પ્રક્રિયામાં કરીએ છીએ. ઉત્સેચકનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓને ઝડપી કરવામાં. શું કરીએ છીએ? કે જુદી જુદી થતી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓને ઝડપી કરવામાં આપણે થાય છે. તો કે આ રાસાયણિક દર આ શું છે? એક પ્રકારનું કે અહીંયા પ્રોડક્ટ બની તો એ ભૌતિક અને રાસાયણિક દર ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાનો દર માપવા માટેનું ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી એવું સૂત્ર છે એ તમને આપ્યું છે કે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાનો દર માપવા એટલે કે કેટલા સમયની અંદર કેટલી પ્રોડક્ટ મળી એને છે આપણે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી વડે દર્શાવવામાં આવે છે. હવે જો આપણે અહીંયા સપોઝ માનીએ કે અહીંયા ની અંદર છે મેં 10 સેલ્સિયસ જેટલું તાપમાન વધારી દેવામાં આવે કે આ પ્રક્રિયા થાય છે 10 સેલ્સિયસ જેટલું જો તાપમાન વધારી દેવામાં આવે
તો એમાં બમણો વધારો થશે અને 10 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટાડો કરવામાં આવે તો એમાં બમણો ઘટાડો થાય છે કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને આપણે 10 સેલ્સિયસ જેટલું તાપમાન વધારી દેવામાં આવે તો એમાં બમણો વધારો થશે અને જો 10 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટાડી દેવામાં આવે તો બમણો ઘટાડો છે આપણને જોવા મળે છે. હવે અહીંયા આપણે વાત કરવાની છે ઉત્સેચક જે છે એ ક્યાં ઉપયોગી થાય છે. અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડનું પાણી સાથે છે એ પ્રક્રિયા કરાવીએ છીએ, બરાબર. કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી આપણને અહીંયા છે આપણે કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી આપણને કાર્બનિક સંયોજન છે એ મળે છે. હવે કાર્બનિક સંયોજન મેળવવા અહીંયા મેં ઉત્સેચક નથી લખ્યો. સપોઝ અહીંયા તમે અત્યારે એવું સમજો કે અહીંયા આપણે ઉત્સેચકો નથી લખ્યા. એ દરમિયાન છે આ કાર્બનિક જે પ્રક્રિયા જે છે એના અણુઓ કેટલા મળે છે તો કે 1 કલાકમાં 200 અણુઓ બને છે. કેટલા બને છે? કાર્બનિક અણુઓ કેટલા બને છે તો કે 1 કલાકની અંદર છે 200 અણુઓ બને છે. જો આપણે ઉત્સેચકોનો ઉપયોગ કરીએ કે હવે સપોઝ માનો કે આપણે બીજી રાસાયણિક પ્રક્રિયાની અંદર છે આપણે કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચકનો ઉપયોગ કર્યો છે. શું કર્યો છે? કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક જે છે એનો ઉપયોગ મેં કર્યો તો એ 1 સેકન્ડમાં 1 સેકન્ડની અંદર છે 1 લાખ જેટલા અણુઓનું નિર્માણ કરે છે. શું કરે છે? 1 સેકન્ડમાં. અને અહીંયા શું આપ્યું છે? 1 કલાક આપ્યું છે, બરાબર. 1 સેકન્ડમાં 200 જેટલા અણુઓ નિર્માણ કરે છે. 1 સેકન્ડની અંદર 1 લાખ અણુઓનું નિર્માણ કરે છે. તો એમની વચ્ચેનો તફાવત છે 10 લાખ જેટલા જે અણુઓ જે છે એ નિર્માણ થાય છે. તો આપણે આટલી બધી હદે પ્રોડક્ટ જો મેળવવી હોય તો આપણે ઉત્સેચકો છે એ જરૂરી છે. શું છે કે ઉત્સેચકોનો આપણે જો ઉપયોગ કરીએ તો ઉત્સેચકોના ઉપયોગથી આપણે છે એ આપણી પ્રક્રિયા દર છે એ વધારી શકીએ છીએ. શું વધારી શકીએ છીએ? આ પ્રક્રિયા દર જે છે એ આપણે વધારી શકીએ છીએ. તો આ યાદ રાખવાનું છે. એમસીક્યુ ની અંદર વારંવાર પૂછાશે. ત્યારબાદ એક આગળ પ્રમાણ આવ્યું એ પ્રમાણ પણ પૂછાશે. હવે આપણે ભણી ગયા છીએ કાલે જ એક પ્રક્રિયા કે આપણે ગ્લુકોઝનું જે છે એ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થવાની ક્રિયા એક પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયા છે. ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં ગ્લુકોઝનું રૂપાંતરણ શામાં કરવાનું છે તો કે ગ્લુકોઝનું રૂપાંતરણ પાયરુવિક એસિડમાં કરવાનું છે. એ કેટલા સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે તો કે 10 સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે. એ કેવી પ્રક્રિયા છે તો કે ઉત્સેચકીય. કે આની અંદર 10 ઉત્સેચકીય સ્ટેપ થાય ત્યારે છે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. યાદ કરો આ કઈ પ્રક્રિયા છે તો કે અપચય પ્રક્રિયા છે. શું મુક્ત થશે તો કે એટીપી મુક્ત થશે, બરાબર. હવે આ પ્રક્રિયા તમે જો ધોરણ 10 ની અંદર ક્યાંક ભણી ગયા હશો. જારક શ્વસન અને અજારક શ્વસન કે ગ્લુકોઝના વિવિધ પરિપથ દ્વારા સમજાવો. જારક શ્વસન અને અજારક શ્વસન. ત્યાં શું થતું હતું? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના કેટલા અણુઓ બને છે તો કે 2 અણુઓ બને છે. આપણે અપચયની પ્રક્રિયા શા માટે કીધી તો કે મોટો અણુ હતો એમાંથી નાના અણુઓ થઈ ગયા. કેવી પ્રક્રિયા થઈ ગઈ? અપચયની પ્રક્રિયા. આ પ્રક્રિયા ક્યાં થતી હોય તો કે કોષ રસમાં થતી હોય. આની અંદર શું મુક્ત થતું હોય તો કે એટીપી મુક્ત થતા હોય. એ બધું તમારે યાદ કરવાનું છે. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડની બનવાની ઘટનાને કહેવાય છે ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે એને શું કહેવાય છે? ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રક્રિયા તમે આગળ કરતા હતા. અહીંયા છે તમે જારક શ્વસન અને અજારક શ્વસન કરતા હતા. યાદ કરો કે અહીંયા છે શું ઉત્પન્ન થતું હતું? ઇથેનોલ. કે અહીંયા છે ઈસ્ટના શરીરમાંથી આપણે ઇથેનોલ ઉત્પન્ન કરતા હતા. અજારક શ્વસન લેક્ટિક એસિડ અને અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરાબર. હવે અહીંયા જોઈએ કે અજારક શ્વસન
કે આપણે ઈસ્ટના શરીરની અંદર ઇથેનોલ છે એ ઉત્પન્ન છે એ કરીએ છીએ. એક પ્રકારનું કેવી શ્વસન છે, અજારક શ્વસન છે. ત્યારબાદ છે કે આપણા અજારક સ્નાયુ કે આપણી સ્નાયુ પેશીઓની અંદર પણ અજારક શ્વસન થાય છે. ક્યારે અજારક શ્વસન થાય કે આપણે અજારક શ્વસન નથી, શ્વસનનો તફાવત તમને અહીંયા જારક અને અજારકનું. જારક શ્વસન એટલે શું તો કે જે સજીવો છે એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે શ્વસનની પ્રક્રિયામાં, જેને આપણે જારક શ્વસન કહીએ છીએ. અજારક શ્વસન કે જે સજીવો છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અથવા તો કે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી, જેને આપણે અજારક શ્વસન કહીએ છીએ. તો શું મનુષ્ય અજારક શ્વસન કરે છે? નહીં, જારક શ્વસન કરે છે. છતાં પણ આપણા સ્નાયુ પેશી જે છે એની અંદર લેક્ટિક એસિડ અને અજારક શ્વસન શા માટે કીધું છે તો કે આપણે સતત વારંવાર જો કસરત કરીએ તો આપણા કોષની અંદર શાનો અભાવ થાય તો કે ઓક્સિજનનો અભાવ થાય, જેના મદદથી પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય. શું નિર્માણ થાય તો કે લેક્ટિક એસિડનું નિર્માણ થાય. જ્યારે આપણે સતત જે કસરત કરીએ છીએ એ દરમિયાન છે આપણા કોષની અંદર શાનું નિર્માણ થાય તો કે લેક્ટિક એસિડનું નિર્માણ થાય. ઈસ્ટના શરીરની અંદર ઇથેનોલ છે એ નિર્માણ થાય. તો એ આપણને ધોરણ 10 ની અંદર છે ગ્લુકોઝના વિવિધ પરિપથ છે એ ભણી ગયા છે. તો આજે આપણે ભણ્યા છીએ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં એટલું ખાસ કઈ મહત્વના નથી. એ જુદા જુદા જે દર છે, આ સૂત્ર જે છે અને આ પ્રક્રિયા છે એ યાદ રાખવાની છે. બીજું આપણે જે ભણ્યા જીવંત અવસ્થા અને ઉત્સેચકો, એ આઈએમપી સવાલ છે. આ એટલો ખાસ સવાલ નથી, ખાલી અંદર છે આપણે આ ગ્લાયકોલિસિસ વાળી માહિતી જે છે એ યાદ રાખવાની છે કે 1 કલાકની અંદર છે કાર્બનિક એનહાઇડ્રેટનો ઉપયોગ કર્યા વગર છે એ 200 અણુઓ બનાવે છે. જો એવા જ એ કાર્બનિક એનહાઇડ્રેટનો ઉપયોગ કરી લે તો 1 લાખ એટલે કે 10 લાખ જેટલો એના વચ્ચે તફાવત છે એ જોવા મળે છે. તો એ છે યાદ રાખવાનું છે. હવે આપણે ભણવાનું છે ઉત્સેચક જ, કે હવે આપણા ચેપ્ટરની અંદર ઉત્સેચક વિશે જ બાકી રહ્યું છે બધું, કે ઉત્સેચક જે છે હવે ખૂબ જ ધ્યાનપૂર્વક બધી જ માહિતી છે એ ભણવાની છે. કે ઉત્સેચક આપણે જોયું કે 40 સેલ્સિયસ તાપમાને જે શું થઈ જતું હતું, ડિનેચરેશન થઈ જતું હતું, વિનૈસર્ગીકૃત થઈ જતું હતું, બરાબર. તો એ ઉત્સેચકને છે આપણે ગ્રાફ દ્વારા દર્શાવવાનો છે. ત્યારબાદ છે ઉત્સેચકની અંદર તાપમાન છે, પીએચ જે છે એ બધા પરિબળો કેવી રીતે ભૂમિકા ભજવે છે, અને ત્યારબાદ ભણવાનું છે ઉત્સેચકોનું ક્લાસિફિકેશન. ત્યારબાદ આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થશે. તો ખાસ હવે વિદ્યાર્થી મિત્રો છે આપણે ઉત્સેચક ઉપર છે ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે એની અંદર છે તમારે એવા શબ્દો આવશે જે તમને વારંવાર છે એ ગૂંચવાણ ઊભી કરી શકે છે. તો હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે ઉત્સેચકો વિશે છે એ માહિતી જોઈશું. જય હિન્દ.